સુરતમાં આજે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આયોજિત રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। પર્યાવરણ બચાવો આદિવાસી બચાવોના સંકલ્પ સાથે યોજાયેલી આ રેલીમાં આદિવાસી એકતા, સંસ્કૃતિના જતન અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો। સુરતમાં 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। પર્યાવરણ બચાવો આદિવાસી બચાવોના સંકલ્પ સાથે યોજાયેલી આ રેલીમાં અંદાજે 10 થી 12,000 જેટલા લોકો જોડાયા હતા। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી શરૂ થયેલી રેલી ઉધના દરવાજા, મજુરા ગેટ અને વનિતા વિશ્રામ ગેટ થઈ અઠવા લાઇન્સની પાર્ટી પ્લોટ ખાતે પહોંચી હતી। આ રેલીમાં આદિવાસી સમાજના આશરે 12 જેટલા પ્રમુખ અને મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ગ્લોબલ વોર્મિંગના સમયમાં જળ, જંગલ અને જમીનનું રક્ષણ કરવું ખૂબ જરૂરી છે તેવા સંદેશ સાથે પર્યાવરણ જાગૃતિ ફેલાવવામાં આવી હતી। રેલી બાદ યોજાયેલા કાર્યક્રમમાં પ્રકૃતિ પૂજા, પરંપરાગત વાદ્ય યંત્રો અને નાટક દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો। સાથે જ આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખવાના પ્રયાસ રૂપે સમાજની પરંપરાગત દાયણ બહેનો અને વેદોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત આદિવાસી સમાજની વિવિધ સમસ્યાઓ અને તેના નિરાકરણ માટે રજૂઆતો પણ કરવામાં આવી હતી। આમ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં એકતા, સંસ્કૃતિના જતન સાથે પર્યાવરણ સંરક્ષણનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો। જોહાર, જય આદિવાસી। હું નીરવ ગરાસિયા, સમસ્ત આદિવાસી સંગઠન સુરત શહેરની અંદર છેલ્લા 8 વર્ષથી કાર્યકર્તા છું અને કાર્યરત છું। સમાજની સેવા માટે હંમેશા તત્પર રહું છું। આદિવાસી સમાજનો આજનો દિવસ એટલે કે વિશ્વ આદિવાસી સમાજનો દિવસ યુનો દ્વારા ઘોષિત થયો હતો 1993ની અંદર। આજે વિશ્વ આદિવાસી દિવસની યુનો દ્વારા જે થીમ છે 2026ની, એની અંદર દાયણોનું સન્માન કરવામાં આવે છે। અને દાયણોનું સન્માન એટલા માટે કરવામાં આવે છે કે પહેલા જ્યારે ગાયનેકોલોજીસ્ટ ન હતા ત્યારે આપણા સમાજની અંદર બાળકોને પ્રસૂતિ કરાવવાનું એટલે કે સ્ત્રીઓને પ્રસૂતિ કરાવવાનું અને બાળકોનું સંરક્ષણ કરવાનું આ કામ દાયણો કરતી હતી। તો આપણે સમસ્ત આદિવાસી સમાજ ભેગા થઈને દાયણોનું તહે દિલથી થેન્ક્સ ગિવિંગ કરીએ છીએ કે આભાર માનીએ છીએ। અને આપણે જોઈએ તો એક સમાજ થકી મેસેજ પણ પહોંચાડવા માંગુ છું કે આપણે પ્રકૃતિ રક્ષકો છીએ। સમસ્ત આદિવાસી સમાજ પ્રકૃતિ રક્ષક છે, પણ એકલા આદિવાસી સમાજથી પ્રકૃતિની રક્ષા થઈ શકવાની નથી। એટલા માટે અમે દરેક લોકોને અપીલ કરીએ છીએ, જે આદિવાસી સમાજ સિવાયનો પણ જે સમાજો છે એમને પણ અપીલ કરીએ છીએ કે પ્રકૃતિ રક્ષા એ તમારી પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ। તો આપણે આગળ જીવવા માંગીએ છીએ અને આપણા બાળકોનું ભવિષ્ય સુરક્ષિત રાખવા માંગીએ છીએ, કારણ કે આપણે જે વ્યાભિચારી લાઈફસ્ટાઈલની અંદર ઘૂસી ગયા છે, જેની અંદર ઘણી બધી ભૌતિક સુવિધાઓની પાછળ આપણે પ્રકૃતિનું ઘણું બધું નુકસાન કરી રહ્યા છે। તો એ નુકસાન કઈ રીતે રિવર્સિબલ થાય અને પ્રકૃતિ ફરીથી પોતાની સોળે કળાએ ખીલી શકે એવી આપણે કોશિશ કરી શકીએ। તો સમસ્ત આદિવાસી સમાજ અને સુરત શહેર સંગઠન તરફથી સુરતના તમામ લોકોને હું આગ્રહ કરું છું કે પ્રકૃતિની સુરક્ષામાં એક પગલું તમારાથી નાનામાં નાનું થઈ શકે તો કરી શકો છો। પર્યટન સ્થળો પર કચરો ના ફેલાવો, ત્યાંથી પણ તમે શરૂઆત કરી શકો છો, વૃક્ષારોપણથી કરી શકો છો। અને આ રેલીની અંદર તમે આદિવાસી સમાજની જે સંસ્કૃતિ છે એ જાણી શકો છો। 11 આદિવાસી સમાજો આજે ભેગા થયા છે। દરેક પોતાના નૃત્ય, સંગીત, વાજિંત્રો, પહેરવેશ, બોલીઓ બધું લઈને આ સ્ટેજ પર આવે છે। આદિવાસી સમાજ સિવાયના લોકોએ પણ જો આદિવાસી સમાજની સંસ્કૃતિ જોવી હોય તો અમે તેમને આમંત્રિત કરીએ છીએ। જય આદિવાસી। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।